કેમ છો બાળકો? હું છું દક્ષા પ્રજાપતિ. મારી ચેનલ દક્ષા એજ્યુકેશન એડવેન્ચરમાં આપનું સ્વાગત છે. બાળકો, આપણી ચેનલ ઉપર ધોરણ 8, 9, 10 ના ગણિતના વિડીયો અપલોડ કરવામાં આવે છે. તે તમને યુઝફુલ રહેશે. તેથી આપણી ચેનલ દક્ષા એજ્યુકેશન એડવેન્ચરને તમે સબસ્ક્રાઇબ કરો, તેમજ તમારા બીજા જે ફ્રેન્ડ સર્કલ છે એમાં શેર કરી શકો છો. ચલો બાળકો, આપણા પાઠ પર આવીએ છીએ. ચેપ્ટર નંબર 2 છે બહુપદીઓ. આપણે એની આગળ થિયરી જોઈ લીધી છે. હવે આ આગળની થિયરી એમાં આપણે સ્વાધ્યાય 2.1 અને ઉદાહરણ પણ જોઈ લીધું છે. આગળની જે થિયરી છે સૂત્રવાળી, એમાં છે બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. એ જોવાનું છે. આપણે દ્વિઘાત બહુપદી કોને કહેવાય છે, ત્રિઘાત બહુપદી કોને કહેવાય છે એ જોઈ ગયા છે. પછી દ્વિઘાત બહુપદીના શૂન્ય કેટલા હોય છે? જેમ કે દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય હોય છે, ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય હોય છે, એ આપણે જોઈ ગયા છે. અને સુરેખ બહુપદીનું માત્ર 1 શૂન્ય હોય છે. તો એનું સૂત્ર આપેલા છે. દ્વિઘાત બહુપદી p of x માટે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ થાય છે, જ્યાં માઇનસ બી એ એક્સ નો સહગુણક છે અને એ એક્સ ના વર્ગનો સહગુણક છે. તેમજ શૂન્યનો ગુણાકાર થશે આલ્ફા બીટા બરાબર સી ના છેદમાં એ બરાબર અચળ પદ અને એક્સ વર્ગનો સહગુણક. આ બધું આપણે જ્યારે તમને હમણાં કઈ ના સમજ પડશે, નહીં પડી ને? તો આ બધું આપણે જ્યારે પણ સ્વાધ્યાય 2.2 જોઈએ છીએ ત્યારે હું તમને બધું વ્યવસ્થિત સમજાવી દઈશ કે આ કઈ રીતે, ક્યાંથી, કેવી રીતે આવે છે. અને શૂન્યનો ગુણાકાર, 2 શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં એ, જ્યાં અચળ પદ અને એક્સ ના વર્ગનો સહગુણક. અચળ પદ એટલે આ સી અને એક્સ ના વર્ગનો સહગુણક એટલે એ. ત્યારબાદ ત્રિઘાત બહુપદીમાં p of x એ x નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d માટે એના 3 શૂન્ય આલ્ફા બીટા અને ગેમા માટે માઇનસ બી ના છેદમાં એ. માઇનસ બી એ એક્સ ના વર્ગનો સહગુણક છે, માઇનસ બી એક્સ ના વર્ગનો સહગુણક છે, છેદમાં એ બરાબર એક્સ ના ઘનનો સહગુણક, એક્સ ના ઘનનો સહગુણક. અને આલ્ફા બીટા શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા અને ગેમા બરાબર માઇનસ ડી, માઇનસ ડી જે અચળ પદ છે, અચળ પદ ના છેદમાં એ, એટલે કે એક્સ ના ઘનનો સહગુણક. અહીંયા માઇનસ આવશે. ના સમજ પડે તો ચિંતા ન કરતા, આપણે હજુ સ્વાધ્યાય 2.2 જોવાનું છે, એમાં આ બધું આવવાનું છે. એટલે હમણાં ફક્ત આપણે આ જે સૂત્રો છે, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, આટલા પર ખાસ ધ્યાન આપવાનું છે. ત્યારબાદ આપણે જોઈશું હવે આપણે જે આગળના 9મા ધોરણમાં ભણી ગયા છે. શું ભણી ગયા છે એવું તો ટીચર અમને થોડી ખ્યાલ રહી, એ તો બધું ટીચરોએ ખ્યાલ રાખવાની જવાબદારી. શું ભણી ગયા છીએ? તો આપણે કેટલાક સમ જોઈ ગયેલા, નિત્ય સમો અગત્યના, જે હું તમને આજે ઉપરથી જરાક એક વખત રિમાઇન્ડ કરાવી મૂકું છું. જેમાં એમ હતું કે x વત્તા y નો વર્ગ. યાદ છે શું આપણે કરતા હતા? પહેલા પદનો વર્ગ, ચલો બીજી પેન યુઝ કરું, x નો વર્ગ વત્તા 2 પહેલું પદ, બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. અગર અહીંયા ટીચર ઓછા હોય તો અહીંયા ઓછા કરી મૂકીશું. સમજાય છે? ઓકે. નેક્સ્ટ આપણે બીજું લઈશું. એક આવા કઈક નિત્ય સમ હતા આપણી પાસે. આ બધું 9મા ધોરણમાં આવી જ ગયું છે બાળકો. x વત્તા y અને x ઓછા y. આમાં કઈ રીતે આપણે લેતા હતા? એક વખત વત્તા એક વખત ઓછા, x નો વર્ગ ઓછા y નો વર્ગ. યાદ આવે છે કઈ? આવશે. ના યાદ આવે તો ફરીથી આની નોટ બનાવી લેજો ખાસ, કેમ કે હવે જે બધા તમે આના અવયવ પાડવાના આવશે તો તમે એમ કહેશો કે ટીચર આ વળી તમે ડાયરેક્ટ ક્યાંથી લાવ્યું? x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 2xy વત્તા 2yz પ્લસ 2zx. હવે આવે છે ઘનનું. x વત્તા y નો ઘન તો સી રીતે લેતા હતા? x નો ઘન ઓછા y નો ઘન ઓછા 3xy કૌંસમાં x ઓછા y. હવે એનું સાદુરૂપ આપીએ, x નો ઘન ઓછા y નો ઘન ઓછા
3x² વત્તા, કેમ વત્તા? ઓછા ઓછા વત્તા 3xy નો વર્ગ બરાબર. અને બીજું એક યાદ કરાવી દઉં છું, x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3xyz. આપણને 9મા ધોરણમાં આવી ગયું છે સમ. આપણે લખી શકીએ x વત્તા y વત્તા z અને બીજા કૌંસમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx. ફટાફટથી તમારે જો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે સ્ક્રીનશોટ પાડી લો, કેમ કે આ બધા નિત્યસમ આપણે સ્ટાન્ડર્ડ 9માં ભણી ગયા છીએ, જે તમને ફરીથી રિપીટ થયા છે, પણ હા ખ્યાલ નહીં હશે તો આપણે ફરીથી જોઈ લઈશું. અને આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયો સ્વાધ્યાય 2.2. અને હા, જો ઉદાહરણનો વિડીયો મૂકવો હોય તો તમે મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. આપણે સ્વાધ્યાય 2.2માં મળીએ છીએ આવતા વિડીયોમાં. અને હા, હજુ બાળકો તમને ના સમજ પડે તો મને કોમેન્ટ કરીને તમે પૂછી શકો છો. થેન્ક યુ.